પાટણ નગરપાલિકાના વેરાઈ ચકલા વિસ્તારમાં ગંદકીનું ખૂબ મોટું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। પાટણ ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા નગરપાલિકા ખાતે વારંવાર સ્વચ્છતા બાબતે મીટિંગ કરવામાં આવે છે અને વારંવાર સ્વચ્છતા શાખાની અધિકારી અને કર્મચારીઓને પાટણમાં સ્વચ્છતા જળવાય એ માટેની સૂચનાઓ પણ આપવામાં આવે છે, પરંતુ પાટણ ભાજપ સાથે નગરપાલિકાના અંધેર વહીવટના કારણે પાટણના અલગ અલગ વિસ્તારમાં ગંદકીના સામ્રાજ્ય જોવા મળી રહ્યા છે। વેરાઈ ચકલા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી આ વિસ્તાર કચરા સ્ટેન્ડમાં ફેરવાઈ ગયો છે। આ ગંદકીની વચ્ચે ગાય માતા ગંદકી આરોપથી નજરે પડી રહી છે। પાટણની ધાર્મિક નગરીમાં ગાય માતાની આવી અવદશા એ ખરેખર દુઃખદાયક છે। આજુબાજુ વેપારીઓની દુકાનો પણ આવેલી છે। પાટણના મોટાભાગના લોકો અહીંથી પસાર થાય છે। પંચમુખી હનુમાન દાદાએ જવાનો જાહેર માર્ગ પણ છે। ગંદકીના સામ્રાજ્યને કારણે રોગચાળો ફેલાવવાની શક્યતાઓ રહેલી છે। પાટણ નગરપાલિકાનું નગરોળ તંત્ર સત્વરે જાગે અને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તેવી પાટણ શહેર આમ જનતા માંગણી કરી છે।